જય માતાજી, જય દ્વારકાધીશ. હું અને ભાવેશભાઈ આજે રાજકોટ જઈ રહ્યા છે. ભાવેશભાઈ, રાજકોટ આપણે શું લેવા જઈએ છીએ? એવો લેવા શિવાજી સેના દ્વારા એવોનું આયોજન કરેલ છે અને ખૂબ સરસ એવું કાર્ય વિક્રમભાઈ સોરાણી ગ્રુપ દ્વારા કરવાનું. તો અમારા વિડીયોની અંદર બન્યા રહેજો. રૂપાલા સાહેબ તેમજ ઘણા મહેમાનો ત્યાં ઉપસ્થિત રહેવાના છે. મોટા મોટા એક્ટરો, યુટ્યુબ બ્લોગરો પણ આવવાના છે. તો ચાલો આપણે મળીએ. ચાલુ કરો, ચાલુ તમામ ક્રિએટરો ભેગા થઈ ગયા છે. અને અમારા સતુરભાઈ આપણે સતુરભાઈ ખીસડિયા દેવડી છે, જાનભાઈ માની. હા, સતુર 101 ડોક્ટર સાહેબ ઢસાઈથી. બસ શાંતિ. હા, જો આમ ક્રિએટરો આવ્યા છે બધા. હજી ઘણા ક્રિએટરો તમારે જોવાના છે. અમારા ભાવેશભાઈ પણ અહીંયા ઉપસ્થિતિમાં છે. અંદર એન્ટર થઈ ચૂક્યા છે. આપણે તમામ ક્રિએટરો અહીંયા ભેગા થયા છે. જો અંદર બધા આવી ગયા છે. મારો ફોન હતો, સાલુ વરસાદ હતો, રોજ નાસ્તો કરવા. મારી હારે જે ભાઈ હતા ને એ રહી ગયા, બહાર રહી ગયા. વરસાદ આવ્યો ને બધું ભૂલાઈ જાય છે. અને આ ઉભાનો આગળ કેમેરો રાખો, સબસ્ક્રાઈબ કરી લેશો. સબસ્ક્રાઈબ કરવાનું મેન મહત્વ છે. હા, સબસ્ક્રાઈબ કરી લેજો. સતુરભાઈ ચેનલ 101. બધા મને સપોર્ટ કરો છો. એમાં મારા રાહુલભાઈને પણ સપોર્ટ કરજો. અને એના કન્ટિન્યુ વ્લોગ બધા ડેઈલી સર્વિસ જોતા કરજો. એટલે અવનવી આવી તમને વેરાયટી છે, અલગ અલગ આપણે માતાજીના સ્થળ છે, એ બધે તમને બતાવવા કરશે. અમારા સતુરભાઈ કીધું ચેનલને સબસ્ક્રાઈબ કર્યા ભૂલતા નહીં. અને સતુરભાઈ આપણે જાનભાઈ માની શેરડી છે ને નાના છે, એટલે અડકે પડકેના તમામ વિસ્તારોમાં ચેનલ આમ સબસ્ક્રાઈબ કરી નાખજો. સતુર 101. ઘણા સમયથી આમ રાખો કેમેરો તમારી બાજુ. ઘણા સમયથી ભાઈ મારી ચેનલમાં કોમેન્ટ કરે છે, મારા બ્લોગમાં કોમેન્ટ કરે છે, પણ મુલાકાત જ પહેલી વાર થઈ છે. મુલાકાત પહેલી વખત થઈ છે. હા, અને હવે આપણે કોન્ટેક્ટમાં રહેવું. હવે સતુરભાઈનું સારું મોંઘર વધારે છે, પણ મોંઘર વધારે થાય ને ત્યાં જલક હાલવાનું હાલો તો આમ એન્ટ્ર હમણાં આપી દે. એટલે આપણે હવે અંદર જવાનું છે. ઘણા ક્રિએટરો આવ્યા છે, ઘણા કલાકારો પણ ઉપસ્થિતિમાં છે. અંદર એન્ટર થઈ ચૂક્યા છે. આપણે જુઓ, આ ખૂબ મોટો હોલ છે અહીંયા. અહીંયા જે એવોર્ડ એનાયત કરવાનો છે ને બધાને, એ હોલ છે. આ સતુરભાઈ અહીંયા ઉભા. સતુરભાઈ બહુ બીજી રહેશે શકે છે. ને પ્લસ ડૉક્ટર સાહેબ કેવું થાય ખબર છે, મારા યુટ્યુબ ફેમિલીમાં ઘણા મને કોમેન્ટ એમ કરે કે તમારે યુટ્યુબમાં અમારે પણ તમારી જેમ વ્લોગ બનાવવા છે. બરાબર. તો એ લોકોને યુટ્યુબમાં આવવું છે, પણ એ લોકોને કાંઈ માર્ગદર્શન તમે આપવા, કાંઈ બે શબ્દ? જો પહેલી વસ્તુ તો યુટ્યુબની અંદર આવવા માટે કન્ટિન્યુ મહેનત છે તમારે જરૂરી છે. એવું નહીં કે તમે આજે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને પછી અઠવાડિયા પછી 15 દિવસે, પણ ડે ટુ ડેનું ડેઇલી ટુ અપડેટ તમારે, કેમ કે પબ્લિકને તમારી ચેનલ ક્યારે સબસ્ક્રાઈબ કરશે, તમે કાંઈક એને નવું નોલેજ આપશો, અથવા તો તમારી પાસે કંઈક નવું જાણવા જેવું હોય છે તો એ તમને ફોલો. અથવા તો તમે કોઈ કોમેડી વિડીયો બનાવો છો તો કોમેડી એમને તમારા જે વિડીયો છે એમાં ઇન્ટરેસ્ટ લાગતો હોય છે, રાઈટ? તો કન્ટિન્યુ મહેનત કરો. જેટલા પણ યુટ્યુબની અંદર જોઈ રહ્યા છે ને, જેમને નવી સ્ટાર્ટ કરવી છે, એમના માટે પણ એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે આમની અંદર વર્ક કરીને સારું એવું તમારું ફ્યુચર બનાવી શકો છો. થેન્ક યુ સો મચ. આપણે ઘણા બધા